હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ. આ આપણું FMHM નું ફર્સ્ટ ચેપ્ટર છે, જેનું નામ છે ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ, અને આ યુનિટનો આપણો આ બીજો લેક્ચર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે જેની અંદર વોટ ઇઝ ફ્લુઇડ મિકેનિક્સ, વોટ ઇઝ હાઇડ્રોલિક મશીન્સ, અને મેટર, સોલિડ, ફ્લુઇડ અને ફ્લુઇડના બે પ્રકાર લિક્વિડ અને ગેસ આ પણ આપણે જોયું. ત્યારબાદ આપણે સોલિડ અને ફ્લુઇડની વચ્ચેના તફાવત જોયા અને કઈ રીતના આપણે ડાયમેન્શનિંગ છે કરીએ છીએ. તો સિસ્ટમ્સ ઓફ યુનિટ્સ, FPS, CGS, MKS અને SI યુનિટ્સ, અને ત્યારબાદ આપણે જે અમુક એવી એન્ટિટીઝ હતી, ક્વોન્ટિટીઝ હતી, તેના આપણે યુનિટ્સ પણ જોયા. અને ત્યારબાદ ફ્લુઇડ પ્રોપર્ટીઝની અંદર આપણે આગળ વધ્યા કે જે આપણા માટે ચેપ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની એન્ટિટીઝ હતી. અને તે એન્ટિટીઝ એ આપણે જોઈ એ હતી ડેન્સિટી. આપણને ખબર છે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ માસ ટુ વોલ્યુમ, એટલે કે આ થશે m/v, અને આનું આપણને યુનિટ છે kg/m³. અને તેને આપણે શેના વડે દર્શાવશું? રો વડે આપણે દર્શાવશું. ત્યારબાદ આપણે જોયું સ્પેસિફિક વેઇટ, તેને આપણે ઓમેગા દ્વારા દર્શાવશું, અને એ શું થશે? ઇટ ઇઝ ધ વેઇટ અપોન વોલ્યુમ. એ થશે W/V, અને એનો યુનિટ થશે Nm/m³. બરાબર. અને ત્રીજી આપણે ડેફિનેશન જોઈ એ હતી સ્પેસિફિક વોલ્યુમ. એને આપણે દર્શાવ્યું કેપિટલ V અને બાજુમાં નાનો સ્મોલ s. It is the ratio of volume to mass, અને એ થશે V/m, અને એનો યુનિટ થશે m³/kg. વોલ્યુમનો યુનિટ છે m³, માસનો યુનિટ છે kg. આ આપણે કાલે ડેફિનેશન્સ આપણે જોઈ, તેના યુનિટ્સ જોયા. ડેન્સિટીની અંદર આપણે એ જોયું કે કોઈ પણ પદાર્થ છે એ વધારે ડેન્સ ક્યારે કહેવાશે? કે જ્યારે એ યુનિટ વોલ્યુમમાં, એટલે કે સરખા વોલ્યુમની અંદર એ પદાર્થનું માસ છે એ જેમ વધારે હશે એમ એ પદાર્થ એ છે તે વધારે ડેન્સ છે એમ આપણે કહી શકશું. પાણીની ડેન્સિટી એ 1000 kg/m³ છે. તો આ પાણીની ડેન્સિટી છે, અને તેનું સ્પેસિફિક વેઇટ જો આપણે જોવો હોય તો એ થશે આપણને ρg. આપણને ખબર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેન્સિટી ઇન્ટુ ગ્રેવિટી. તો ડેન્સિટી થાય ρ, એટલે કે 1000, અને આ થશે 9.81, એટલે આ થશે 9810 Nm/m³. તો પાણીનું સ્પેસિફિક વેઇટ જ્યારે આપણે વોટરની વાત કરીએ છીએ, પાણીની વાત કરીએ છીએ, તો તેની ડેન્સિટી થશે 1000 kg/m³, અને એનું સ્પેસિફિક વેઇટ આપણે જો શોધવો હોય તો એ થશે 9810 Nm/m³. તો મિત્રો, પાણીની ડેન્સિટી આપણા માટે સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને મહત્વની છે, અને તે આપણે યાદ રાખીશું. હવે આપણી જે નેક્સ્ટ ડેફિનેશન છે એ છે આપણું સ્પેસિફિક ગ્રેવિટી. આને આપણે અલગ અલગ ટર્મ્સ થી આપણે ઓળખી શકીએ છીએ. સ્પેસિફિક ગ્રેવિટી, અથવા તો તેને રિલેટિવ ડેન્સિટી પણ કહી શકાય છે, અને સ્પેસિફિક ડેન્સિટી પણ કહી શકાય છે. શા માટે? તે આપણે આગળ લઈએ તો જુઓ ડેફિનેશન શું કહે છે. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ density of any material to the density of standard material at standard temperature and pressure. એટલે કે એ સ્પેસિફિક ગ્રેવિટી શું છે? એ કોઈ પણ મટીરીયલની ડેન્સિટી ના છેદમાં, અથવા તો એનો રેશિયો કોની સાથે છે? સ્ટાન્ડર્ડ મટીરીયલ સાથે.
અહીંયા સ્ટાન્ડર્ડ મટીરીયલ અથવા તો રેફરન્સ મટીરીયલ તરીકે આપણે લિક્વિડમાં આપણે પાણીને આપણે લઈએ છીએ. એટલે સ્ટાન્ડર્ડ મટીરીયલ તરીકે આપણે લિક્વિડનું જ્યારે આપણે કોઈ પણ લિક્વિડની આપણે સ્પેસિફિક ગ્રેવિટી શોધતા હશું અથવા તો સ્પેસિફિક ડેન્સિટી શોધતા હશું તો સ્ટાન્ડર્ડ મટીરીયલ તરીકે આપણે લિક્વિડમાં પાણી લેવાનું છે. અને પાણીની ડેન્સિટી આપણે હમણાં જોઈ એ શું છે 1000 kg/m3. તો સ્પેસિફિક ગ્રેવિટી છે એને આપણે સ્પેસિફિક ગ્રેવિટીને આપણે S દ્વારા આપણે ડિનોટ કરશું અને S ઇઝ ઇક્વલ ટુ થશે ઇટ ઇઝ ધ ડેન્સિટી ઓફ એની મટીરીયલ જે મટીરીયલની આપણે સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ આઉટ કરવી છે તેની ડેન્સિટી અને છેદમાં થશે ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ મટીરીયલ. હવે અહીંયા આપણે ડેન્સિટી લીધી છે તો આ જે આપણને ડેફિનેશન આપશે એ રિલેટિવ ડેન્સિટી ની આપશે. હવે સમજો કે અહીંયા આપણે ડેન્સિટી ને બદલે આપણે વેઇટ લઈએ. શું લઈએ? વેઇટ. અને એ થશે આપણો સ્પેસિફિક વેઇટ. તો સ્પેસિફિક વેઇટ લેશું તો શું થશે? તો સ્પેસિફિક વેઇટ ની અંદર ગ્રેવિટી છે એ નીકળી જશે કારણ કે આપણને સ્પેસિફિક વેઇટ ખબર છે કે એ થશે ρg ρ * g એટલે gg તો નીકળી જ જશે. ગ્રેવિટી જે છે એ ઉપરથી અને નીચેથી બંને સાઈડથી નીકળી જશે અને એના લીધે ડેન્સિટી છે એ વધશે. એટલે સ્પેસિફિક ગ્રેવિટી તેને કયો અથવા તો તમે એને રિલેટિવ ડેન્સિટી કયો અથવા તો તેને તમે સ્પેસિફિક ડેન્સિટી કહેશો તો પણ ચાલશે. એટલે આ ત્રણે ટર્મ્સ છે એ તમે અહીંયા યુઝ કરી શકશો. હવે આપણને પ્રશ્ન થશે કે તો સ્પેસિફિક ગ્રેવિટીનો યુનિટ શું થશે? જો યુનિટ આપણે બનાવતા આપણે શીખ્યા છીએ. આપણે ઉપરનો યુનિટ અને નીચેનો યુનિટ અને એ મળીને આપણને ડિરાઇવ્ડ યુનિટ્સ છે એ આપતા હોય. તો ડેન્સિટીનો યુનિટ છે kg/m3 અને નીચે પણ ડેન્સિટી જ છે, પાણીની ડેન્સિટી છે એનો પણ યુનિટ છે kg/m3 છે. એટલે અહીંયા સ્પેસિફિક ગ્રેવિટીનો કોઈ પણ યુનિટ થશે નહીં અને તેથી એ થશે યુનિટલેસ. બરાબર? એટલે એ યુનિટલેસ છે અને તેનો કોઈ યુનિટ થશે નહીં. તો મિત્રો આપણે આ ચાર ડેફિનેશન જોઈ. પહેલી છે ડેન્સિટી, બીજી છે સ્પેસિફિક વેઇટ, ત્રીજું છે સ્પેસિફિક વોલ્યુમ અને ચોથી છે સ્પેસિફિક ગ્રેવિટી. હવે આપણે ફ્લુઇડની એવી પ્રોપર્ટી વિશે આપણે જોશું કે જે ફ્લુઇડને ફ્લો કરવા માટે અવરોધ કરે છે અને તે એટલે કે વિસ્કોસિટી. વિસ્કોસિટીની ડેફિનેશન જ કહે છે ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ which resist એટલે કે જે અવરોધ ઉત્પન્ન કરે છે. શેમાં? રેઝિસ્ટ ધ ફ્લો. એટલે કે લિક્વિડનું અથવા તો ગેસનું જે વહન થાય છે એમાં અવરોધ ઉત્પન્ન કરવા વાળી જે પ્રોપર્ટી છે ફ્લુઇડની એ કોણ છે? એ છે વિસ્કોસિટી. બરાબર? હવે વિસ્કસ અથવા તો વિસ્કોસિટી એટલે કે જે ફ્લુઇડની વિસ્કોસિટી વધારે તેમાં તેના ફ્લોમાં તેનો અવરોધ વધારે. બરાબર? સમજો કે કોઈ એક સપાટી ઉપર આપણે પાણીને ફ્લો કરવા દઈએ છીએ અને તે જ સપાટી ઉપર જ્યારે આપણે મધને ફ્લો કરવા દઈએ છીએ તો ઓબ્વિયસલી વધારે જલ્દી ફ્લો થશે તો એ પાણી ફ્લો થશે, મધ એટલું જલ્દી ફ્લો થઈ શકશે નહીં. શા માટે? કારણ કે મધ છે, હની જે છે તે it is more viscous than water. એટલે આ વિસ્કોસિટી છે એ શું કરશે? તો એ રેઝિસ્ટ કરશે ફ્લોને. પ્રવાહીનો ફ્લુઇડનો જે ફ્લો છે તેમાં રેઝિસ્ટન્સ ઉત્પન્ન કરવાનું કામ છે એ વિસ્કોસિટી કરે છે. હવે વિસ્કોસિટીને વધારે સમજવા માટે અહીંયા આપણે ન્યૂટનના નિયમનો આપણે ઉપયોગ કરેલો છે. હવે જુઓ અહીંયા બે પ્લેટ દેખાડેલી છે. આ નીચેની જે પ્લેટ છે એ સ્થિર છે જ્યારે ઉપરની પ્લેટ છે આ બે પ્લેટ વચ્ચે ફ્લુઇડ ભરેલું છે. ઉપરની પ્લેટ ઉપર જ્યારે આપણે ફોર્સ આપશું તો ફોર્સ અપ્લાય કરતા ઉપરની પ્લેટ છે તે આગળની તરફ છે એ ખસશે. બરાબર? હવે અહીંયા જે ફ્લુઇડ ભરેલું છે તેની સાથે અહીંયા જે સપાટી છે
તે કોઈ એરિયા એ બનાવતી હશે. સમજો કે એ છે એનો એરિયા છે. તો પ્રયોગો ઉપરથી એવું સાબિત થયું છે કે જે અહીંયા ફોર્સ લાગે છે it is directly proportional to force is directly proportional to area into u upon y. જ્યાં u છે એ વેલોસિટી છે અને y છે એ જે પ્લેટ છે એ વચ્ચેનું ડિસ્ટન્સ છે કે જ્યાં ફ્લુઇડ છે એ ભરેલું છે. તો અહીંયા આ પ્રયોગો ઉપરથી આ સાબિત કરેલી આ વાત છે. force is directly proportional to area into u upon y. અહીંયા જે u upon y છે એ છે વેલોસિટી ગ્રેડિયન્ટ અથવા તો એંગ્યુલર ડિફોર્મેશન. જ્યાં તમને અહીંયા ડિફોર્મેશન જે સપાટી ઉપર જે પ્લેટ છે એ સરકે છે અને ફોર્સ અપ્લાય કરતા શું થશે તો તેની અંદર શિયર સ્ટ્રેસ જનરેટ થશે અને આ શિયર સ્ટ્રેસને લીધે જે ડિફોર્મેશન આવે છે એને આપણે એંગ્યુલર ડિફોર્મેશન છે કહેશું. અને આ એંગ્યુલર ડિફોર્મેશનને લીધે શું થાય છે તો કે પ્રવાહી છે એ ફ્લો કરે છે, આગળ વધે છે, અથવા તો આ પ્લેટ છે એ પ્રવાહી ઉપર આગળ વધે છે. આ શિયર સ્ટ્રેસને લીધે અને એંગ્યુલર ડિફોર્મેશનને કારણે કોઈ પણ ફ્લુઇડની અંદર ફ્લો જનરેટ થતો હોય છે. તો આ u upon y છે એ શું છે એ છે એંગ્યુલર ડિફોર્મેશન ઓર વેલોસિટી ગ્રેડિયન્ટ. હવે અહીંયા સમપ્રમાણતાની નિશાની છે એને દૂર કરવા માટે આપણે શું કરશું તો f is equal to થશે f is equal to હવે જ્યારે આપણે સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ છીએ તો કોઈ પણ કોન્સ્ટન્ટ છે એ વચ્ચે આવે છે. તો અહીંયા કોન્સ્ટન્ટ આવશે mu into a અને આ થશે ચેન્જ ઇન વેલોસિટી upon change in distance. અહીંયા આપણે શું કર્યું છે કે અહીંયા u છે એ વેલોસિટી હતી અને એનો એક નાનો પોર્શન અહીંયા આપણે du એટલે કે આટલા પોર્શનમાં જે પ્લેટ છે એ સરકે છે તો એની વેલોસિટી du છે, ચેન્જ ઇન વેલોસિટી. અને નાનકડી એક સ્ટ્રીપ આપણે એરિયાની એક નાનકડી સ્ટ્રીપ આપણે લીધેલી છે અને તે જે ડિસ્ટન્સ છે એ છે dy. એટલે ચેન્જ ઇન વેલોસિટી અને ચેન્જ ઇન ડિસ્ટન્સ. dy શું છે એ ચેન્જ ઇન ડિસ્ટન્સ છે. તો du by dy થશે એંગ્યુલર ડિફોર્મેશન અથવા તો વેલોસિટી ગ્રેડિયન્ટ. અને અહીંયા જે આ mu છે એ mu શું છે એ mu is equal to થશે આપણી ડાયનામિક વિસ્કોસિટી અથવા તો તમે એને એંગ્યુલર વિસ્કોસિટી પણ કહી શકો અથવા તો ખાલી આપણે વિસ્કોસિટી પણ કહી શકીએ. તો તેને ડાયનામિક વિસ્કોસિટી કહીએ તો પણ તે mu જ છે, એંગ્યુલર વિસ્કોસિટી કહેશું તો પણ mu છે અને ખાલી વિસ્કોસિટી કહેશું તો પણ એ mu જ છે. હવે આ થશે f is equal to થશે અહીંયા f upon a આપણે કરીએ તો આ થશે mu into du by dy. અને આ f upon a એ આપણને ખબર છે કે શું આપશે ફોર્સ upon એરિયા અને ફોર્સ upon એરિયા એ શું આપશે એ આપણને આપશે સ્ટ્રેસ. એટલે ફોર્સ upon એરિયા is equal to થશે શિયર સ્ટ્રેસ. અહીંયા ફોર્સ upon એરિયા is equal to થશે શિયર સ્ટ્રેસ. શિયર સ્ટ્રેસ નો સિમ્બોલ છે ટાઉ. ટાઉ is equal to થશે mu into du by dy. તો આ જે સૂત્ર છે એ છે ન્યૂટનના વિસ્કોસિટીનો નિયમ આપતું આ સૂત્ર છે. અહીંયા હવે આપણે આ સૂત્રમાં mu છે એટલે કે વિસ્કોસિટીને આપણે સૂત્રનો કરતા બનાવીએ છીએ તો આ થશે mu is equal to tau du by dy. બરાબર. તો આના ઉપરથી આપણને વિસ્કોસિટી છે એ મળશે. વિસ્કોસિટી is equal to stress upon velocity gradient. તેની ડેફિનેશન તમે એમ પણ કરી શકો it is the ratio of shear stress to the velocity gradient. અથવા તો તમે અહીંયા વિસ્કોસિટીની ડેફિનેશન અહીંથી પણ કરી શકો છો it is the property of fluid which resists the flow. અથવા તો તમે શું કરી શકો mu એટલે કે વિસ્કોસિટી અને વિસ્કોસિટી is equal to tau એટલે કે shear stress ના છેદમાં du by dy એટલે કે વેલોસિટી ગ્રેડિયન્ટ. એટલે આની ઉપરથી હવે તમે એનો યુનિટ પણ બનાવી શકો છો. જુઓ આપણે કઈ રીતના યુનિટ છે એ બનાવીએ છીએ તો mu is equal to tau du by dy થાય છે. જુઓ કેટલા સરળતાથી આપણે યુનિટને બનાવીએ છીએ અને કેટલા સરળતાથી તેને આપણે યાદ પણ રાખી શકીએ છીએ. mu થશે tau du by
dy. બરાબર. હવે ટાઉ છે એનો યુનિટ છે એનું સૂત્ર છે F upon A. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ થશે ન્યૂટન અને એરિયાનું મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. એટલે અહીંયા આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેર લખીએ છીએ. du u છે એ છે ચેન્જ ઇન વેલોસિટી એટલે કે વેલોસિટી. વેલોસિટી નો યુનિટ છે મીટર પર સેકન્ડ અને છેદમાં આવશે, અને આપણે મોટું કરીએ થોડું, du by dy અને એ પણ થશે મીટર. જુઓ હવે આ ટાઉ નો યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, du એટલે કે વેલોસિટી, વેલોસિટી નો યુનિટ છે મીટર પર સેકન્ડ, અને y એટલે કે ચેન્જ ઇન ડિસ્ટન્સ, y નો યુનિટ છે મીટર, એ પણ મીટરમાં જશે. અહીંયા મીટર મીટર નીકળી જશે. આ મીટર સ્ક્વેર છે એ છેદમાં આવશે અને સેકન્ડ જે છે મીટર પર સેકન્ડ છે એ અંશમાં જશે. તો આ થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. ધેરફોર mu ઇઝ ઇક્વલ, એનો યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. આ એનો યુનિટ થશે. મિત્રો આ યુનિટ છે એ આપણે બરાબર યાદ રાખવાનો છે. અને ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર ને આપણે પોઈઝ ની અંદર આપણે ફેરવી શકીએ છીએ. 1 પોઈઝ ઇઝ ઇક્વલ ટુ થશે 0.1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. બરાબર મિત્રો. તો જુઓ તમે અહીંયા વિસ્કોસિટી ની ડેફિનેશન આપણે જોઈ. વિસ્કોસિટી છે એ કઈ રીતના બને છે, આ જે આપણે સાબિતી કરી છે તે સાબિતી છે એ ન્યૂટનના વિસ્કોસિટીના નિયમ પ્રમાણે આપણે સાબિતી છે એ લીધેલી છે. અને અહીંયા mu is equal to tau du by dy એ ન્યૂટનના વિસ્કોસિટીના નિયમ પ્રમાણે આ સૂત્ર છે એ બનેલું છે અને તેનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. અહીંયા 1 પોઈઝ, પોઈઝ જે છે એ પણ યુનિટનો જ ફોર્મ છે અને એ આપણે આપણા જે એક્ઝામ્પલ્સ આપણે લેશું તો તેની અંદર પોઈઝ નો ઉપયોગ છે એ આવશે. તો આ પણ યુનિટ આપણે યાદ રાખશું. ઓકે, હવે આપણે ડાયનામિક વિસ્કોસિટી પછી કાઇનેમેટિક વિસ્કોસિટી ની ડેફિનેશન છે આપણે જોઈએ. કાઇનેમેટિક વિસ્કોસિટી ની ડેફિનેશન છે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ડાયનામિક વિસ્કોસિટી એટલે કે mu ટુ ધ ડેન્સિટી. અને કાઇનેમેટિક વિસ્કોસિટી છે તે આપણે એટલે કાઇનેમેટિક વિસ્કોસિટી જે છે તેને આપણે ન્યુ દ્વારા છે દર્શાવશું. અહીંયા આવો નાનો v એટલે કે સ્મોલ v અને જેને આપણે ન્યુ દ્વારા આપણે દર્શાવશું. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ થશે કાઇનેમેટિક વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ થશે mu એટલે કે ડાયનામિક વિસ્કોસિટી અપોન એ થશે ડેન્સિટી. એટલે આ થશે mu upon rho અને mu upon rho એ આપણને યુનિટ આપશે મીટર પર સેકન્ડ. એટલે કે આનો યુનિટ જે છે એ છે મીટર પર સેકન્ડ. અને આનો બીજો યુનિટ છે એ છે સ્ટોક. 1 સ્ટોક is equal to થશે 10⁻⁻⁴ મીટર સ્ક્વેર પર સેકન્ડ. આનો યુનિટ પણ આપણે મિત્રો આપણે જોશું, પણ આપણે પહેલા આપણે આ ડેફિનેશન્સ છે આપણે લઈ લઈએ કે આ યુનિટ છે એ કઈ રીતના બને છે. આપણે આ બે ડેફિનેશન લઈ અને પછી ત્યારબાદ આપણે આનો યુનિટ છે એ જોશું. તો કાઇનેમેટિક વિસ્કોસિટી શું છે? એ કાઇનેમેટિક વિસ્કોસિટી છે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ડાયનામિક વિસ્કોસિટી ટુ ધ ડેન્સિટી. હવે આપણી જે નેક્સ્ટ ડેફિનેશન છે એ છે વેપર પ્રેશર. વેપર પ્રેશર જે છે એ શું છે? સમુદ્રની સપાટી ઉપર જ્યારે આપણને ખબર છે કે સૂરજના કિરણો છે એ પડે તો તે હીટને લીધે સપાટી ઉપરનું પાણી છે એનું વેપોરાઇઝેશન થાય છે, બાષ્પીભવન થાય છે. અને આ બાષ્પીભવનને લીધે જે વેપર જનરેટ થાય છે એ વેપર શું કરશે? તો એ વેપર હવામાં જે એર છે તેની અંદર પ્રેશર જનરેટ છે એ કરશે. બરાબર? તો આ જે પ્રેશર જનરેટ થયું છે તેને આપણે શું કહેશું?
તેને આપણે વેપર પ્રેશર કહેશું. પ્રેશર એક્સર્ટેડ બાય ધ વેપર ઇન એર ઇઝ કોલ્ડ વેપર પ્રેશર. અથવા તો આપણે સમુદ્ર સપાટીને ન લઈએ અને આપણે સમજો કોઈ એક બીકરની અંદર અથવા તો કોઈ તપેલીમાં આપણે પાણી ભરેલું છે, પાણી આપણે ભરેલું છે, તેની ઉપર આપણે સમજો એ બીકર ઉપર આપણે કોઈ વસ્તુ છે એ આપણે તેની ઉપર પ્લેટથી એને ઢાંકી દઈએ અને ગરમ કરીએ તો પાણી છે એ પાણીનું હવાની અંદર રૂપાંતરણ થશે. હવાનું વેપરમાં પાણીનું વેપરમાં ક્યાં સુધી રૂપાંતરણ થશે કે જ્યાં સુધી જે હવા છે એ સંતૃપ્ત એટલે કે એ સંતૃપ્ત ન થાય ત્યાં સુધી એનું વેપરની અંદર રૂપાંતરણ થશે. અને ત્યારબાદ જો આપણે બાહ્ય કોઈ હીટ આપશું નહીં તો તેનું વેપરાઇઝેશન થવાનું અટકી જશે. જો બહારથી આપણે હીટ આપશું તો ફરીથી તેનું વેપરાઇઝેશન છે એની શરૂઆત થશે. અને તે વેપર શું કરશે તો જે બીકરની અંદર જે ખાલી જગ્યા છે, સમજો કોઈ એક બીકરમાં આપણે પાણી ભરેલું છે, તો આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર એ પ્રેશર એક્સર્ટ કરશે, પ્રેશર ક્રિએટ કરશે અને તે પ્રેશરને આપણે અહીંયા જે પ્રેશર જે જનરેટ થશે તે પ્રેશર છે એને આપણે વેપર પ્રેશર છે કહીશું. આપણી નેક્સ્ટ ડેફિનેશન છે એ છે કમ્પ્રેસિબિલિટી. કમ્પ્રેસિબિલિટી એ શું છે? ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મટીરીયલ ટુ ચેન્જ ઇન વોલ્યુમ ઓન એપ્લિકેશન ઓફ ફોર્સ. સમજો કે કોઈ પણ મટીરીયલને આપણે જ્યારે એની ઉપર ફોર્સ એક્સર્ટ કરીએ છીએ અથવા તો પ્રેશર આપીએ છીએ તો આ પ્રેશરની અસર નીચે અથવા તો ફોર્સની અસર નીચે કોઈ પણ મટીરીયલ તેના કદમાં, તેની સાઈઝમાં, તેના શેપમાં એ ઘટાડો કરે છે, એનું વોલ્યુમ નાનું થાય છે અથવા તો તેને ખેંચીએ, પ્રેશર આપીએ અથવા તો ટેન્સાઇલ ફોર્સ આપીએ છીએ તો તેનું કદમાં વધારો થાય છે, તો તેને આપણે શું કહેશું? તેને આપણે કમ્પ્રેસિબિલિટી, તે મટીરીયલની કમ્પ્રેસિબિલિટી છે તેમ આપણે કહેશું. હવે ફ્લુઇડની અંદર આ પ્રોપર્ટી છે કઈ રીતના હોય છે? તો ફ્લુઇડના આપણે બે પ્રકાર જોયા, લિક્વિડ અને ગેસ. ગેસ છે એ કમ્પ્રેસિબલ છે. સમજો કે આપણે પિસ્ટન સિલિન્ડરનું જ આપણે એક્ઝામ્પલ લઈએ તો પિસ્ટન છે મૂવમેન્ટ છે એ ઉપર નીચે કરશે. તો અહીંયા જે ગેસ જે ભરેલો હોય એ ગેસ છે એ કમ્પ્રેસિબલ છે. જો ઉપરથી આપણે ફોર્સ આપશું તો ફોર્સની અસર નીચે ગેસ છે એ દબાશે. અહીંથી આપણે તેને નીચે લઈ જઈ શકશું. જ્યારે જો આ પિસ્ટનની વચ્ચે ફ્લુઇડ હશે તો તે આપણે તેને દબાવી શકશું નહીં. એટલે all the liquids are nearly incompressible. નિયરલી આપણે એટલે યુઝ કરીએ છીએ કે એકદમ નજીવું તેને આપણે દબાવી શકીએ છીએ અથવા તો તેને કમ્પ્રેસ કરી શકીએ છીએ, પણ લિક્વિડ છે એ ઇનકમ્પ્રેસિબલ છે. અને તેની ઇનકમ્પ્રેસિબિલિટી એટલે કે આ ગુણધર્મને લીધે આપણે આજે ઘણા બધા કામો કરી શકીએ છીએ. અને હાઇડ્રોલિક જેક્સ, હાઇડ્રોલિક લિફ્ટ્સ, હાઇડ્રોલિક ક્રેન્સ, આ બધી વસ્તુઓ જે ચાલે છે, જેસીબીઝ, એની અંદર આપણે જે હાઇડ્રોલિક મિકેનિઝમ્સ જો યુઝ કરીએ છીએ તે આ લિક્વિડના કમ્પ્રેસિબિલિટીના ગુણધર્મને લીધે આપણે તે કાર્ય કરાવી શકીએ છીએ. તો મિત્રો આજે આપણે અહીંયા આ ત્રણ ડેફિનેશન જોઈ. હવે આપણે વિસ્કોસિટી જે છે, કાઇનેમેટિક વિસ્કોસિટી, તેનો યુનિટ મીટર પર સેકન્ડ કઈ રીતના બન્યો છે તે આપણે જોઈએ. જુઓ અહીંયા મ્યુ પર રો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ થશે મ્યુ પર રો. હવે મ્યુ એનો યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર અપોન રો નો યુનિટ થશે કેજી પર મીટર ક્યુબ. બરાબર મિત્રો? જુઓ આ બંને યુનિટ છે તમને યાદ હશે તો તમે આગળનો યુનિટ છે બનાવી શકશો. હવે જુઓ અહીંયા આ ન્યૂટન જે છે એને આપણે હજી આપણે વધારે એલોબરેટ કરી શકીએ. 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ ન્યૂટન જે છે એ શું થઈ જશે? કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ અપોન મીટર સ્ક્વેર. આ ઉપરનો જે ભાગ છે એ જ આપણે
અહીંયા આપણે લીધેલો છે. આ સેકન્ડ છે એ નીકળી જશે, મીટર છે એ 1 મીટર છે એ નીકળી જશે, આ સેકન્ડ છે અહીંયા છેદમાં આવશે, એટલે આ જે થશે એ કેજી અપોન સેકન્ડ ઇન્ટુ મીટર થશે, અને એના છેદમાં આ જે નીચેનો ભાગ છે એ છે કેજી પર મીટર ક્યુબ. હવે છેદનો છેદ અંશમાં જશે અને અહીંયા અંશનો છેદ છે એ છેદમાં આવશે, તો આ થશે કેજી અપોન સેન્ટીમીટર ઇન્ટુ મીટર ઇન્ટુ કેજી, અને આ છે ઉપર મીટર ક્યુબ ઉપર ગયેલું છે, કેજી કેજી નીકળી જશે, 1 મીટર છે એ અહીંથી નીકળશે એટલે આ મીટર સ્ક્વેર થશે, અને આ યુનિટ થશે મીટર સ્ક્વેર પર સેકન્ડ. બરાબર. જો મિત્રો અહીંયા મ્યુ ઓપન રો એ આપણે સીધો જ આપણે મીટર પર સેકન્ડ લીધેલો છે. આ વિડીયોને તમે ફરીથી જોશો તો તમને ખબર પડી જશે કે કઈ રીતના આપણે આખો યુનિટ છે એ બનાવેલો છે. તમે પણ આ જ રીતના કોઈ પણ એન્ટિટી અથવા તો ક્વોન્ટિટીના યુનિટ તમને યાદ ન રહેતા હોય તો તમે આ રીતના ફંડામેન્ટલ યુનિટ્સ થી તમે તેને બનાવી શકો છો. ડિરાઇવ્ડ યુનિટ્સ આ જ રીતના બને છે. તો આજના આ વિડીયોની અંદર આપણે થોડું રિકોલ કર્યું, ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ, સ્પેસિફિક વોલ્યુમ. ત્યારબાદ આજે આ વિડીયોની અંદર આપણે સ્પેસિફિક ગ્રેવિટી અથવા તો રિલેટિવ ડેન્સિટી આપણે એની ડેફિનેશન જોઈ. વિસ્કોસિટી, ન્યૂટનનો વિસ્કોસિટીનો નિયમ કઈ રીતના યુઝ થાય છે, mu = tau du/dy, અને એનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. અને ત્યારબાદ આપણે કાઇનેમેટિક વિસ્કોસિટી, કમ્પ્રેસિબિલિટી અને વેપર પ્રેશર વિશે આપણે જોયું. આઈ હોપ કે તમે આ બધા જ ટોપિક છે બરાબર સમજી ચૂક્યા હશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના ચેપ્ટરને આપણે આગળ વધારશું. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.